ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજે કલેક્ટરને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે। આવેદનપત્રમાં ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। ભાડભૂત બેરેજથી માછીમાર સમુદાયને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરાતા ભરૂચ જિલ્લા માછીમાર સમાજના પ્રતિનિધિ કમલેશ મઢીવાલાએ જણાવ્યું કે આલિયા બેટની જમીનો જે અસરગ્રસ્ત માછીમારોને વૈકલ્પિક રોજગારી માટે ફાળવવાની દરખાસ્ત કરી હતી તે કચ્છ ગાંધીધામના 2 કંપનીઓને આપવાની કાર્યવાહી થઈ રહી છે। આ મુદ્દે સમાજે કાયદાકીય લડત શરૂ કરી છે। ભાડભૂત બેરાજના અસરગ્રસ્ત માછીમાર પરિવારો જે છે તેની વૈકલ્પિક રોજગારીની જે એક માંગ એક દરખાસ્ત 2018 થી સરકારશ્રીની રજૂઆત મુજબ જે સીએમ સાહેબના અંગત સચિવ હતા બીએન નવલાવાલા તેમની સાથે 2018 માં જે અમારી મીટિંગો થયેલી મીટિંગના ભાગરૂપે અમારો આખરી નિર્ણય એવો કરવામાં આવેલો કે તમારા વિરોધ છોડી અને અમારી જે વૈકલ્પિક રોજગારીની માંગ છે તેની દરખાસ્ત રજૂ કરવામાં આવશે। તેમ છતાં પણ અમારી જે આ માંગ છે એ માંગ હજુ પણ મંદ ગતિએ ચાલી રહેલી છે। આ માંગને અમારે 6 થી 7 વર્ષનો સમયગાળો થઈ ગયેલો છે। હાલ અમારા માછી સમાજના લોકોની જે ભાડભૂત બેરેજનું નર્મદા નદીની વચ્ચે કામ ચાલુ થવાના કારણે 80% થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થઈ ગયેલો છે। નર્મદા નદીની એસ્ચ્યુઅરમાં બેરેજના કારણે માછલીઓના પ્રજનન અને માછીમારના ક્ષેત્રોને નુકસાન થઈ રહ્યું છે। આ પરિસ્થિતિમાં હજારો માછીમાર પરિવારોની આજીવિકામાં જોખમ મુકાઈ છે। માછીમાર સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમારોને આલિયા બેટની જમીનો ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે। સમાજે બેરેજનું કામ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે જેથી માછીમાર સમુદાયને આર્થિક સંકટોનો સામનો ન કરવો પડે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।